ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તી ફરતી મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાની સૂચનાથી સર્વેલન્સ ટીમે કામગીરી હાથ ધરી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે રૂબીના સરફરાઝ શેખ રહેવાસી મકાન નંબર 302 સાગર અપાર્ટમેન્ટ સઈદ ચોક તાલુકો જિલ્લો વલસાડને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ આ ગુનામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના રેકોર્ડ મુજબ આરોપી રૂબીના સરફરાઝ શેખ વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાં ખેરગામ પોલીસ સ્ટેશનોમાં, સુરત રેલવે પોલીસ સ્ટેશન, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન, વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન તથા ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આરોપી સામે 2021થી 2026 દરમિયાન કુલ 12 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આમાંથી મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા છે.